યોગ પ્રદીપ ગુરુજી નીકળ્યા નકલી ચલણી નોટોના માસ્ટરમાઇન્ડ। ગુરુ યોગ પ્રદીપ ગુરુજીએ રાજકોટમાં અનેક લોકોના ફૂલેકા ફેરવ્યા હોવાની માહિતી સામે આવી, ત્યારે પોલીસ દ્વારા તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી ₹2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 6 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે। આ તમામ નોટો ₹500 દરની છે। સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી। હાલ પોલીસે તમામની ધરપકડ કરી લેવામાં આવી છે। આ બનાવટી ચલણી નોટો મામલે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાં નકલી નોટોની હેરાફેરી થતી હતી। નોટોની સપ્લાય માટે કારનો ઉપયોગ કરવામાં આવતો હતો। તે કાર ઉપર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ કરવામાં આવતો હતો। ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ, સુરત અને રાજકોટમાં તપાસની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં અમદાવાદમાંથી ₹2 કરોડ 10 લાખની અને સુરતમાંથી 80 લાખની નકલી નોટો કબજે કરી છે। નકલી ચલણી નોટો મામલે સત્ય યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીની પણ ધરપકડ કરવામાં આવી છે। ત્યારે રાજકોટ ખાતે પ્રદીપ ગુરુજી ઉર્ફે પ્રદીપ જોટાંગિયાના ઘરે પોલીસ પહોંચીને તપાસ હાથ ધરી હતી અને સાથે સાથે રાજકોટ શહેર પોલીસ કિડવાઈનગર સ્થિત મેઇન રોડ આવેલા સત્યમ નામના મકાન પર પહોંચીને જૂના પ્રદીપ ગુરુજી ઉર્ફે પ્રદીપ જોટાંગિયાના મોટા ભાઈ અમિત જોટાંગિયાની પૂછપરછ કરવામાં આવી હતી અને અમિત જોટાંગિયાના મોબાઈલની તપાસ શરૂ કરવામાં આવી છે। સાથે જ બંને ભાઈઓના સંબંધને લઈને પણ પૂછપરછ શરૂ કરવામાં આવી હતી। છેલ્લે બંને ભાઈની વચ્ચે મોબાઈલ અને રૂબરૂમાં ક્યારે વાતચીત થઈ હતી તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ આધારિત ગુપ્ત દસ્તાવેજ કે નકલી ચલણી નોટો રાખવામાં આવી છે કે કેમ તે સહિતની બાબતોને ધ્યાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે અને સાથે જ કારમાં રહેલા દસ્તાવેજો તેમજ પાકેટ સહિતની ચીજવસ્તુઓ તપાસવામાં આવી હતી, પરંતુ હાલમાં કોઈ આધાર પુરાવા મળ્યા નથી અને યોગ ગુરુ સાથે કોણ કોણ સંબંધ ધરાવતા હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી। વિવાદિત યોગ પ્રદીપ ગુરુજી વર્ષ 2008માં સુરતના કામરેજના ધોરાપાડી ગામમાં શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી। ત્યાં અનેક ભાજપના રાજકીય નેતાઓ મુલાકાત લઈ ચૂક્યા છે અને સાથે પ્રદીપ ગુરુજીનો રાજકીય આલમ સાથે ગાંઠ સંબંધો રહ્યા છે। પ્રદીપ ગુરુજીના આશ્રમમાં ભાજપના હર્ષ સંઘવી અને કુમાર કાલાણી સહિતના અનેક નેતાઓ મુલાકાત લઈ ચૂક્યા છે। હર્ષ સંઘવી, કુમાર કાનાણી સહિતના નેતાઓ સાથે પ્રદીપ ગુરુજીની તસવીરો સામે આવી છે અને પ્રદીપ ગુરુજી અગાઉ રાજકોટમાં રહેતા હતા ત્યારે અહીં પટેલ ફાઉન્ડેશનના નામથી યોગ ક્લાસ ચલાવતા હતા। ત્યારે પ્રદીપ ગુરુજી 1 ડિસેમ્બર 2018ના રોજ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની માહિતી મળી આવી છે। રિપોર્ટર કિશોર શુક્લ, સમય 24 ન્યૂઝ, અમદાવાદ। આ આશ્રમની અંદર પ્રથમ અગાઉ એક આ જાનવરોની નખ, વાઘના નખ અને એવું બધું રાખતા હતા, મોરના પગ ને એવું બધું, એની ફરિયાદ આવેલી। ત્યારે હું આશ્રમમાં આવેલો, અધિકારીઓએ મને બોલાવેલો અને ત્યાર પછી હું આશ્રમમાં આવતા નથી, એમ કે આ આશ્રમમાં નાની નાની 18 થી 25, 28 વર્ષની છોકરીઓ જ આખો દિવસ આવે છે અને રાતના 1:30-2 વાગે એક્ટિવા લઈને સુરતથી આવતી છોકરીઓ બચારી એ લોકો શું કામ આવતી હોય અહીંયા ગાતી એ તો અમને કંઈ ખબર નથી, પણ આ આશ્રમની અંદર કોઈ એવા સાધુ સંતો કે એવું બધું આવે નહીં, પણ આ છોકરીઓ જ આવે છે। એ પ્રકરણ અમે આજુબાજુના મોહલ્લાવાળા કાયમ જોઈએ છે। અમે વારંવાર એને રજૂઆત કરતા હતા કે ભાઈ આ આટલી બધી દિવાલ લેવાની શું જરૂર, ગામમાં તમે એવી કંઈ ખોટી પ્રવૃત્તિ નથી કરતા તો આટલી બધી સિક્યુરિટી કેમ રાખો છો તમે, ને કોઈને અંદર ગામના માણસોને બી ઘૂસવાના ડેરા કાયમ ગેટ બંધ રહી છે। તો કે અમારા બધા આવે અનુયાયીઓ ને તેને અમારે યોગ કરાવવાનું આ તે એવું બહાનું કાઢતા હતા, પણ અહીંયા તો બીજા રાત્રે બી લેડીઝો બી 12-1 વાગ્યા સુધી અહીંયા આવતી હોય છે। લગભગ મોસ્ટ ઓફ લેડીઝો જ આવતી હોય વધારે। તમે મને લીધો તો મેં તમારો ઘરની ઝડપી આપી, તમામ વસ્તુ ચેક કરવા દીધી। આ સાહેબ પોલીસ વાળા બધા હતા, બરોબર, બધું મેં ચેક કરવા દીધું, મારી ગાડી દીધી, તમામ વસ્તુ નખથી શેક સુધી, એમાં મારા ઘરમાંથી કાંઈ મળેલું પોલીસ વાળા તમારો ભાઈ નિર્દોષ છે તો તેના યોગ સેન્ટરમાંથી આખું હાઈટેક મશીન મળ્યું છે। અરે હું અહીંયા રહું છું, તમે મને કહો છો, હું કઈ રીતે જજ કરી શકું કે મળ્યું છે કે નથી મળ્યું? 5 વર્ષથી તમારે કેવા સંબંધ છે કે તમારો ભાઈ એવું કરે દેશ વિરોધી પ્રવૃત્તિ? આ મારા ભાઈને હું નખશીક ઓળખતો હોઉં, મેં આ રીતે નાના મોટા રહ્યા હોય, અમે આવું નોટ છાપવાનું અમે જરૂર શું છે?
ભગવાન બે જ રોટલી ખાવા દે ખાઈ પીને મજા કરીએ સમાજ કોઈના દબાણમાં આવું કર્યું હોય છે? જો મને એક વસ્તુ ચોખ્ખી થાય, તમારે જો વ્યવસ્થિત બાઇટ લેવી હોય તો હું તમને આપું, તમારા સમાજને બતાવવી પડશે. મારો ભાઈ આવું કરે નહીં. અમે પરસેવાની કમાણી ખાવાના માણસો છીએ. તમે બોલો, મેં બતાવી છે, બોલો. બીજી વસ્તુ, અમારે આવું કરવાની જરૂર નથી. અમારે આટલું બધું મોટું પેટે નથી. બરોબર છે કે અમે આવું ખોટું ગામ વિરોધી કરીએ? ના ના, અહીંયા નહીં. હું અત્યારે મને પોતે આ સમાધાન આપું છું. પછી હું તમને ખબર છે સાહેબ, તમે આટલા એટલે હવે અરે હું અહીંયા આ દેશ આપણો ગુજરાત સુરક્ષિત છે. તમે વાત કરો, અત્યારે આ ભાઈ પોલીસના નામે ઘસી જાય કોઈ પણ વ્યક્તિ, હમણાં અહીંયા ચોરી થઈ તો મારે કઈ ચોરી થઈ તો મારે મારા ઘરની શક્તિ રાખવી કે ન રાખવી? આ પ્રશ્ન તમે ખોટો મને પૂછો. મારે મારી ઘરની શક્તિ તો રાખવી જ પડે ને. એટલે તમારા ભાઈના માંથી અહીંયા આવો. એટલે આ વસ્તુ કપોલ ઘટના છે. કોઈ પણ વ્યક્તિએ ફસાવવા માટેનું કાવતરું છે. અમને આવી જરૂર નથી કે અમે આ વસ્તુ કરીએ. બરાબર છે, ભગવાને ટેલેન્ટ દીધી છે, કામ કરીએ અને ખાઈ પીએ છે. એટલે સોરી, હવે મને રજા આપો અને મારા બધા મિત્રોને આભાર. તમે અહીંયા આવ્યા, આ પોલીસ વાળા સાહેબને આભાર કે ઘરની ઝડપથી મને સંતોષ થઈ ગયો કે હું ખુદ નિર્દોષ છું. હું ખુદ નિર્દોષ છું. આમાં કોકને કાંઈ પણ શું કહેવાય એને અદાવત હોય, કઈ પણ કોઈ પણ રીતે કોઈ પણ દુશ્મનાવટ હોય કે કોક આગળ જતું હોય, કોક એવા માણસો હોય. હું અત્યારે ગાડી મારી ખુલ્લી, કોક કાલ 50,000 ની દોડ મૂકી દે તો હું બહાર મને પકડાવી દે ને. એટલે તમે સાચી વાત સમાજને આપો અને સાચું ઉપર કરો. બાકી ગામમાં ઘણું કરે છે, એને પકડવાની છૂટ છે. ઘણું બધું ગામમાં હાલે જ છે.